સંતનો ચમત્કાર। સુખદેવ વૈદ્યનું નામ જાણીતું હતું। ઉંમર તો નાની હતી પણ નામ કમાઈ લીધું હતું। વિનમ્ર, દયાળુ અને હોશિયાર। વાતચીતમાં તો એટલી મીઠાશ કે સામેવાળાનું મન જીતી લે। સાધુ સંતો ઉપર એમની અપાર શ્રદ્ધા હતી। તુરિયા બાબા પર તેઓ ખૂબ જ આસ્થા રાખતા હતા। તુરિયા બાબા નદી કિનારે ધૂણી ધખાવીને બેસી રહેતા। થોડા દિવસ ત્યાં રોકાતા, પછી કોઈને કહ્યા વગર જ ક્યાંક ચાલ્યા જતા। એમના ભક્તો એમને શોધતા રહેતા। થોડા દિવસ પછી ફરી પાછા બાબા ધૂણી સામે બેઠેલા નજરે પડતા। સુખદેવ નિયમિત તુરિયા બાબા પાસે જતો। તુરિયા બાબાની પણ તેમના ઉપર ખાસ કૃપા હતી। એક દિવસ સુખદેવે જોયું કે બાબા પરદેશીઓ સાથે એમની ભાષામાં વાતો કરી રહ્યા છે। એ પરદેશીઓના ગયા પછી સુખદેવે પૂછ્યું, બાબા, કંઈક આપના વિશે પણ કહો। બાબા કહેવા લાગ્યા કે હું સરકારમાં એક મોટો અધિકારી હતો। કેટલીક ભાષાઓ જાણું છું। પિતા લગ્ન માટે કહેતા તો ના પાડી દેતો। જ્યારે એમણે ખૂબ કહ્યું તો ઘર છોડીને ભગવાનના શરણમાં આવી ગયો। ત્યારથી જ આમ રહું છું। બાબા, આપે ભગવાનના દર્શન કર્યા છે? તુરિયા બાબાએ કહ્યું, સુખદેવ, તમે જે રસ્તા ઉપર ઊભા છો એ તમે શા માટે જાણવા માગો છો? આ રસ્તા ઉપર તમારા પહેલાં કોણ કોણ ચાલ્યું છે? ઈચ્છો તો ચાલી નીકળો, મંજિલ મળી જશે, કહીને બાબા સમાધિમાં બેસી ગયા। સુખદેવ સમજી ગયા કે બાબાએ ઈશારાથી જ માર્ગ બતાવી દીધો હતો। થોડા દિવસ પછી સુખદેવ નવા મકાનમાં રહેવાને ચાલ્યા ગયા। 2 દિવસ પછી ચોરો ઘરમાં ઘૂસ્યા અને બધો સામાન ચોરીને ચાલ્યા ગયા। સુખદેવ એમની પત્ની સાથે ક્યાંક બહાર ગયા હતા। પત્ની ખૂબ દુઃખી થઈ। તેઓ એમને સમજાવતા રહ્યા। પછી દવાખાનામાં આવીને બેસી ગયા। વિચારી રહ્યા હતા કે હવે કેવી રીતે ચાલશે? અહીં તો આટલી આવક છે નહીં। ગજવામાં 2-4 રૂપિયાથી વધુ કંઈ હતું નહીં। મન શાંત ન થયું તો ઉઠીને તુરિયા બાબા પાસે જઈ પહોંચ્યા। વંદન કરી બેસી ગયા। બાબાએ કહ્યું, રોજ તારો ચહેરો પ્રસન્ન હોય છે, આજે કેમ ઉદાસ છે? શું વાત છે? હવે સુખદેવ ચૂપ ન રહી શક્યા। એમણે બધી વાત કરી। પછી કહ્યું, બાબા, મારી પત્ની ખૂબ ચિંતાતુર છે। હું તો સમજાવીને થાકી ગયો। એની ચિંતાની અસર કદાચ મારા ચહેરા પર પણ આવતી હશે। બાબાએ કહ્યું, વાત એટલી જ નથી, ચિંતા તને પણ છે। તારા મન પર પણ ભાર છે। બોલ, કેટલા પૈસા આપવાના છે? સુખદેવ ચમક્યો। બાબા બરાબર વાતને પામી ગયા હતા। એને બજારનું 900 રૂપિયાનું દેવું ચૂકવવાનું હતું। આજથી 50 વર્ષ પહેલાં તો આ રકમ ઘણી મોટી હતી। દવાખાનાની આવક પણ મામૂલી હતી। એટલે એ ચિંતા હતી કે દેવું કેવી રીતે ભરાશે। એમણે તુરિયા બાબાને બધી વાત સાચી કહી દીધી। તુરિયા બાબાએ કહ્યું, તું મારો ભક્ત છે। મારી પાસે રૂપિયા હોત તો તને તરત જ આપત, પણ હું તો પૈસાને અડતો પણ નથી। દેવું તો આપવું જોઈએ। ઠીક છે, તું કાલે આવજે। સુખદેવ થાકેલા પગલે પાછા આવ્યા। બાબાની વાત એમને સમજાતી ન હતી। રાતભર વિચારતા રહ્યા। ભલા બાબા શો ઉપાય બતાવશે? બીજા દિવસે સવારે સુખદેવ તુરિયા બાબા પાસે ગયો। બાબાએ કહ્યું, મળી ગયું। સુખદેવે પૂછ્યું, શું મળી ગયું? અરે ગાંડા, એ તને જ શોધતો આવશે। બસ તારે તો મોંએથી કહેવાનું અને રૂપિયા મળી જશે। બાબા, પૂરી વાત કહો, સુખદેવે ઉત્સુકતાથી પૂછ્યું। તે માણસ દવા માટે આવશે અને તારે દવાની કિંમત 935 રૂપિયા માગવી પડશે। બાબા, 1 દિવસની દવાનો હું 1 રૂપિયો લઉં છું। ભલા આટલી મોટી રકમ હું કેવી રીતે માગું? અને કોઈ આપે પણ કેમ? સુખદેવે કહ્યું, બાબા, એ કોણ વ્યક્તિ છે? હું એને ઓળખીશ કેવી રીતે? બાબા આંખ બંધ કરીને બોલવા લાગ્યા। એક ઊંચો માણસ, એના ડાબા ગાલ પર વાગ્યાનું નિશાન છે। નીચેનો હોઠ બહુ મોટો છે। એની સાથે એક સ્ત્રી છે, તે ડાબા પગે લંગડાય છે। આદમીએ 1 વર્ષના છોકરાને તેડેલો છે। તે એક મોટરમાં પરમ દિવસે સાંજે 6 વાગે દવાખાને આવશે। સુખદેવ જેટલું વિચારતો એટલો મૂંઝાતો જતો હતો। 2 દિવસ તો ખૂબ જ વ્યગ્રતામાં વીત્યા। ત્રીજા દિવસે સવારે જે તુરિયા બાબાની કુટીરે જઈ પહોંચ્યો। એમને જોઈ બાબા હસ્યા। વધુ બેચેની છે? હવે આપનાથી શું છુપાવવાનું? મન ચંચળ થઈ રહ્યું છે એટલે આવ્યો છું, કહીને સુખદેવે ચરણ સ્પર્શ કર્યા અને બેસી ગયા।
સાંજ પડી તો બાબાએ કહ્યું, ચાલ. બંને રિક્ષામાં બેસીને દવાખાને આવી ગયા. દરવાજાની સામે જ ઘડિયાળ હતી. સુખદેવની નજર ત્યાં જ હતી. 6 વાગ્યા. એ જ સમયે બહાર આવીને એક મોટર ઊભી રહી. એક ઊંચો માનવી અંદર આવ્યો. એને જોઈને જ સુખદેવ ચમક્યા. એ જ દેખાવ, ડાબા ગાલ પર વાગ્યાનું નિશાન, નીચેનો ઓઠ મોટો. તેમણે એક બાળકને તેડેલો. એની પાછળ એક સ્ત્રી અંદર આવી. તે ડાબા પગે લંગડાતી હતી. સુખદેવ તો આશ્ચર્યમાં પડી ગયા. એમણે તુરિયા બાબા તરફ જોયું. તેઓ તો આંખો બંધ કરી બેઠા હતા. સુખદેવે આવનારને કહ્યું, આવો. આપ જ વૈદ્યરાજ સુખદેવ છો? એ માણસે પૂછ્યું. હું આપને મળવા માટે જ ટાંગા નિકાથી આવી રહ્યો છું. એટલે દૂરથી? સુખદેવે આશ્ચર્યથી પૂછ્યું. હા, આવવું પડ્યું. બીજો કોઈ ઉપાય ન હતો. હું મારા દીકરાના ઈલાજ માટે અહીં આવ્યો છું. પહેલાં એને તપાસીને દવા કરો. બાકીની વાતો પછી કરીશું. સુખદેવ બાળકને તપાસવા લાગ્યા. હવે એમણે જોયું કે તુરિયા બાબા ત્યાં નથી. કોણ જાણે ક્યાં ચાલ્યા ગયા. એ ચક્કરમાં પડી ગયા, પણ કંઈ કહેવાનો સમય ન હતો. એમણે ઔષધિ કોળીને બાળકને પીવડાવી દીધી. પછી ઉપચાર લખવા માંડ્યા. આ સાજો તો થઈ જશે ને? ગભરાયેલા સ્વરમાં પૂછ્યું. હા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપને 1 અઠવાડિયું દવા કરાવવા રોકાવવું પડશે. બાળક ઝડપથી સાજો થઈ જશે. સુખદેવે આશ્વાસન આપ્યું. પછી કહ્યું, હવે કહો માંડીને વાત. એ વ્યક્તિએ કહ્યું, મારું નામ લક્ષ્મણ છે. આફ્રિકાના ટાંગાનિકામાં વેપાર કરું છું. થોડા સમય પહેલાં મારો પુત્ર માદો પડી ગયો. ઘણા ડૉક્ટરોને બતાવેલ, પણ કોઈ પણ ફાયદો ન થયો. અમે હેરાન પરેશાન થઈ ગયા. ત્યારે સ્ત્રી બોલી ઉઠી. એક રાત્રે સૂતી હતી તો સ્વપ્નમાં મને એક સાધુ દેખાયા. તે કહી રહ્યા હતા કે બાળકના ઈલાજ માટે ભારત લઈ આવો. અહીં સુરતમાં સુખદેવ નામે વૈદ્ય રહે છે. તેના ઈલાજથી સારું થઈ જશે. એમણે આપના દવાખાનાનું ઠેકાણું પણ કહ્યું. એ પછી મારી આંખ ઉઘડી ગઈ. જો કે તે બાળકના પિતા પાસે ઊભા હતા. તે વ્યક્તિએ કહ્યું, આપને નવાઈ લાગશે, પણ મને આવું સ્વપ્ન આવ્યું હતું. એટલે અમે નક્કી કર્યું કે ભારત જવું જોઈએ. બસ અત્યારે વિમાનમાંથી ઉતરીને પૂછતા આવી રહ્યા છીએ. ત્યારે મૌન છવાઈ ગયું. સુખદેવનું મગજ વિચારે ચડ્યું હતું. વાત સમજની બહાર હતી. એમણે દવા બતાવીને લક્ષ્મણને આપી દીધી. એમણે પૂછ્યું, કેટલા રૂપિયા આપો? સુખદેવને કહેતા સંકોચ થયો, પણ કાનમાં કંઈક અવાજ સંભળાઈ રહ્યો હતો. 935. સુખદેવ વિચારી રહ્યો હતો. આ દવાના હું 10 રૂપિયાથી વધારે ન લઈ શકું. પણ પોતાને રોકતા મોંમાંથી નીકળી ગયું, 935 રૂપિયા આપો. લક્ષ્મણે તરત જ રૂપિયા ગણીને ટેબલ પર મૂક્યા અને બોલ્યા, આપની દવાથી આટલી જ વારમાં બાળકને આરામ થવા લાગ્યો છે. ધન્યવાદ. કાલે એને બતાવવા માટે લાવજો. સુખદેવે કહ્યું. લક્ષ્મણ અને એની પત્ની પ્રણામ કરીને બહાર નીકળી ગયા. પછી મોટર ચાલી ગઈ. ત્યારે અવાજ સંભળાયો, કામ થઈ ગયું. સુખદેવ એકદમ ચમક્યો. જોયું તો તુરિયા બાબા એમની જગ્યા પર બેઠા હતા. બાબા, હમણાં તો આપ હતા નહીં, ક્યાં હતા? એમણે આશ્ચર્યથી પૂછ્યું. અરે, હતો અહીં જ હતો. એના સામે મારે આવવું ન હતું, નહીં તો મારી પાછળ પડી જાત. પછી તને 935 રૂપિયા ક્યાંથી મળત? એટલે બાજુમાં થઈ ગયો હતો, કહીને બાબા જોરથી હસી પડ્યા. પરંતુ દવાખાનાના રૂમમાં તો કોઈ છુપાઈ જવાની જગ્યા છે જ નહીં. તો પછી તરત જઈને તમારે ચૂકવવાના 900 રૂપિયા આપી આવો, બાબાએ કહ્યું. બાબા, મેં એકવાર માગતા જ એમણે મને પૈસા આપી દીધા. હા, મને ખબર હતી કે તે આપશે. આપણા દેશમાં અઠવાડિયાની દવા ખરીદવાના પૈસા આપનાર બહુ ઓછા મળે. ખેર, તું આ ચર્ચા છોડ, હું જાઉં છું, કહીને તુરિયા બાબા બહાર ચાલ્યા ગયા. સુખદેવ એમની ખુરશી પર બેસી રહ્યા. સામે રૂપિયા પડ્યા હતા. તે પણ વાત સમજાય એવી ન હતી. એકાએક મનમાં આવ્યું તો લક્ષ્મણ અને એની પત્નીને સ્વપ્નમાં આવનાર તુરિયા બાબા જ હતા. તે લોકો એમને ઓળખી ન કાઢે એટલે અહીં બેઠા બેઠા બાબા અદૃશ્ય થઈ ગયા હતા. આ પ્રશ્નનો જવાબ મેળવવા સુખદેવ બેચેન બની ગયો. તે તરત જ તુરિયા બાબાની કુટી તરફ જવા ઉપડ્યો. ત્યાં પહોંચ્યો તો અંધારું થઈ ચૂક્યું હતું. એ પછી જ્યારે સુખદેવ કુટીર તરફ ગયો, એને તુરિયા બાબા ન મળ્યા.
કોણ જાણે એ ક્યાં ચાલ્યા ગયા હતા. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.